હેલો એન્ડ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? જય માતાજી બધાને. મોર્નિંગનો ટાઈમ છે તો બધાને ગુડ મોર્નિંગ. અને ડેલી રૂટીનની જેમ આપણે આપણા જે સિમેન્ટ સ્ટ્રો છે એને સારા રાખવા માટે એની અંદર એલએન2 પૂરી દઈશું. આ છે આપણું મોટું કન્ટેનર જેની અંદર લિક્વિડ નાઇટ્રોજન હોય છે અને ડેલી એની અંદર પૂરવાનું હોય છે. આપણે ભવ્યભાઈ આવી ગયા છે. ભવ્યભાઈને આજે થઈ ગઈ છે શરદી. ગાડી આજે મૂડમાં નથી, બરોબર ને? અહીંયા આવતો આઈલેક વાત કહો. આઈલ તો આઈલેક વાત કહો. આઈલેક વાત કહો. એ બહુ સમજો શું થઈ ગયું તને? હે, શરદી થઈ ગઈ? આજે ભવ્ય આજે ગાડી મૂડમાં નથી. મિત્રો અહીંયા આપણી ફર્સ્ટ વિઝિટ છે. અહીંયા આપણે ત્યારે એમને તારીખ હોય તો પાકો ખ્યાલ આવે કે ભાઈ 9 મહિના થવા આવ્યા છે તો હાસવવાની ખબર પડે. એટલા માટે આ પહોંચ આપણે ખેડૂત મિત્રોને ત્યાં આપતા હોઈએ છીએ. જે ડોઝ આપ્યો હોય એની ડિટેલ્સ લખતા હોઈએ છીએ. કેટલા વેતરની છે એ લખતા હોય છે. વિહાણો એને કેટલો ટાઈમ થયો એ લખતા હોય છે. દૂધણી છે કે ખાલી છે એ પણ લખતા હોય છે. ખેડૂતનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, અહીંયા આપણું આખું એડ્રેસ છે અને અહીંયા તારીખ લખેલી છે. તો આપણે આપી દઈશું મુકેશભાઈને પહોંચ. ચલો મિત્રો, આપણી ફર્સ્ટ વિઝિટ થઈ ગઈ છે. અહીંયા બોણી થઈ ગઈ છે. મુકેશભાઈ ત્યાંથી 300 રૂપિયા આપણે બીજદાનની વિઝિટ ફી લીધી છે. તો હવે નેક્સ્ટ વિઝિટ આપણે અહીંયાથી ઘોઘાસમડી ગામની અંદર જવાના છીએ. તો હાલો મુકેશભાઈ, મળ્યા પછી. તો હવે આપણે અહીંયાથી જઈશું ઘોઘાસમડી. મિત્રો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ ઘોઘાસમડી અને આ જે માર્ગ છે એ છે માંડવાથી ખીજડીયા થઈ માલપરા થઈ અને આપણે જઈશું ઘોઘાસમડી. તો ત્યાં આગળ પણ આપણે એક બીજદાન કરવાનું છે.
તમને બધાને આ વિડીયો બધા ખૂબ ગમતા હશે, કેમ કે પશુપાલનના વ્યવસાયની અંદર કંઈક નવું તમને વિડીયોની અંદરથી જાણવા મળશે મિત્રો. અને બીજું એમ કહી શકાય કે ઉથલા મારવાના કેસ ખૂબ રહેતા હોય છે, એટલે દરેક પશુપાલક મિત્રોને ઉથલા મારવાના કેસથી ખરેખર ખૂબ થાકેલા હોય છે. તો આપણે એનું સજેશન પણ આપણા દરેક વિડીયોની અંદર આપતા હોઈએ છીએ. તો ચાલો જઈએ આપણે ઘોઘાસમડી ગામની અંદર. તો આપણે પહોંચી ગયા છીએ ઘોઘાસમડી ગામની અંદર. અહીંયા જ આપણા જે મિત્ર છે ઘોઘાસમડી શિવરાજભાઈ, ત્યાં આગળ આપણે બીજદાન કરવાનું છે. આપણા મિત્રની દુકાન આવી ગઈ છે, રાજ ખોડલ પાન કિરાણા સ્ટોર. મિત્રો અહીંયા ગામ આવી ગયું છે. મિત્રો આપણે આવી ગયા છીએ ઘોઘાસમડીની અંદર. આ જે ગાય જે તમને દેખાય છે ને, એને જ આપણે બીજદાન કરવાનું છે. એટલું બધું ભડકે છે ને કે મારા અવાજ ઓળખીને છે ને આંખ કાન બધું નોખું નોખું થઈ જાય. જુઓ તમે, અહીંયા જેટલા પણ બીજદાન કરેલા છે આપણા જ છે મિત્રો. અને આ છે શિવરાજભાઈ ડોડિયા. જુઓ એટલી બધી ભડકે છે મારાથી કે એની ન પૂછો વાત. અહીંયા આ જે વાછડો જે તમને જોવા મળી રહી છે, આની ઓલરેડી પહેલાં રીલ્સ આપણે એક મૂકેલી છે. અને આ જે વાછડી તમને જોવા મળી રહી છે એ પણ આપણા બીજદાનની જ છે, તમે જોઈ શકો છો. અને હાલ અત્યારે 84 નંબરથી ગાભણ છે, 10084 થી ગાભણ છે. આ વાછડી પણ મને ખૂબ હેરાન કર્યો હતો. 3 થી 4 વખત ફરી પછી એ ગાભણ થઈ છે. આ 84નો વાછડો, આની રીલ્સ આપણે પહેલાં મૂકેલી છે આપણા યુટ્યુબની અંદર, શોર્ટ વિડીયો. અત્યારે જુઓ કેટલું સરસ રૂપ કાઢ્યું છે એણે. અત્યારે આ વાછડી પણ આ જે બુલ છે, આ 84નો જે વાછડો છે, એનું જ ઇન્જેક્શન આ વાછડીને ઓલરેડી આપણે આપેલું છે. અને અત્યારે ચેક કરી લીધી છે આપણે થોડાક દિવસ પહેલાં જ, ગાભણ છે. અને એ પણ આપણા ઇન્જેક્શનની જ વાછડી છે આરે એ. અને અત્યારે આપણા એઆઈથી જ ગાભણ છે. અને આ છે કાબરી, ખૂબ ભડકે છે. આને આપણે બીજદાન કરવાનું છે. આ પણ લગભગ 3 વખત ફરેલી છે, એટલે આને પહેલાં આપણે ચેક કરી લઈશું. જા તું તેલ લેતો જા, પહેલાં તું વાતું ઓછી કરી જા. આપે છે પાવડું કરી દેજો, ઢોળ છે. આમ પકડી બસ દેખાય છે ને? રેડી રેડી, તો વાંધો નહીં. એટલે ફાયરમાં એને ઉભો રહે બતાવ્યું, આ બાજુ રહે એટલે રેડી બતાવ્યું. હાસલી બસલી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ દોતા ને દોવાન હાવ બની છે. હાવ બની વાંસો બની ગયેલી કે નીતા આવવા દેતો નહીં, અત્યારે દોતા જ નથી આને. ઇન્જેક્શનની જરૂર નથી, ટીકડીયું લઈ દઉં છું એ આપી દો, કારણ કે અત્યારે છે ને હીટમાં સાવ ઓછી થઈ ગઈ છે, એટલી બધી ગરમી છે નહીં, ક્યાં જળા ને એવું બધું ઓછું આવે છે, બરાબર. એટલે ખાલી ટીકડીયું લઈ દઉં ને ચાલુ કરી દઉં. તો મિત્રો અહીંયા આપણે બીજી વિઝિટ આપણી પૂરી થઈ ગઈ છે.
આ જે ગાય છે એને અત્યારે મેં એઆઈ કર્યું છે 10-106નું એસએજી સાબરમતી ગૌશાળા. કેટલા વેતર વિહાણ? એક વેતર વિહાણી? ના ના, હા પેટમાં ત્રીજું જો, ત્રીજું બીજું 2 વેતર વિહાણ. વિહાણ કેટલા 4 મહિના થઈ ગયા? બસ હા 3 થી 4 મહિના થયા છે. તો મિત્રો અહીંયા બીજું બીજદાન આપણું પૂરું થઈ ગયું છે. આપણે શિવરાજભાઈને પહોંચ આપી દઈશું. તો મિત્રો અહીંયા આપણી ત્રીજી વિઝિટ પૂરી થઈ ગઈ છે. આ જે બફેલો છે એને મેં એઆઈ કર્યું છે જાફરાબાદી 10035 નંબરનો પાડો છે, એનું ઇન્જેક્શન આપેલું છે. તો હવે નેક્સ્ટ વિઝિટની અંદર જઈશું આપણે. હું આખું નામ લખું? લાલજીભાઈ માવસંગભાઈ. મોબાઈલ નંબર બોલો. 93 16 39 99 37. તો મિત્રો અહીંયા આપણી ત્રીજી વિઝિટ પૂરી થઈ ગઈ છે. લાલભાઈને આપણે આ પહોંચ આપી દઈશું. ઘડી દબી રાખું, કાંઈ કરવાનું નથી. એ બધું કરવાનું છે ને અંદર હાથનું બધું કળા છે. એમને સાચી વાત છે હો. કાલે કાંઈ પાટો અહીંયા છોડતો તો ન લઈ ગયો. મેં કીધું રજીસ્ટ્રેશન છે દ્વારા હું નથી કીધું. અને તમારા રજીસ્ટ્રેશન બધા આપણે બેંક સક્સેસ ગયા. ટાઈમ ફસવાઈ જાય ને ઘડી ભાઈ, હા એટલે એટલે નો વાંધો આવે. આ કામ કેટલા વાગે આવી? કાલે બપોરે 3-4 વાગે. હા એનીમાં છે ને કમ્પ્લેટ એનો તો બસ એકદમ રેડી થઈ જાય. એમ. વાહ ભાઈ વાહ. બેહવાનો દેતો. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા 5મી વિઝિટ પૂરી થઈ ગઈ છે. આપણે આ જે બફેલો છે એને 10035 નંબરનો એસએજીનો જે પાડો છે એનું ઇન્જેક્શન આપ્યું છે. લગભગ ઘણા વર્ષથી ગઢવીભાઈને ત્યાં આપણે વિઝિટમાં આવતા હોઈએ છીએ અને અત્યારે પણ અહીંયા આ બફેલોને એ કરીશું. નેક્સ્ટ વિઝિટ આપણે બપોર પછી આ બ્લોગને આપણે સાંજે પૂરો કરીશું. તો ત્યાં સુધી બાય બાય. ગુડ ઇવનિંગ તમામ મારા યુટ્યુબર ફ્રેન્ડ્સ. તો સાંજનો ટાઈમ છે. અહીંયા ફરીવાર હું પહેલાં રાજ બુલનું સિમેન્ટ લેવા માટે આવ્યો છું અને અહીંયાથી આપણે એક આપણા જ બીજદાનની એક સરસ મજાની કાબરી વાછડી છે એને આપણે એઆઈ કરવાનું છે. તો અહીંયાથી આપણે ડાયરેક્ટ આંબડી જઈશું બીજદાન કરવા માટે. અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણા ગૌશાળા છે પાછળ, સરસ મજાની ગૌશાળા છે અને અહીંયા પણ સારી વાછડીઓ છે બધી, જો તમે જોઈ શકો છો. જો
હાલ હાલ તો મિત્રો અહીંયાથી આપણે રાજબુલનું જે સિમેન્ટ લઈ અને આપણા ફિલ્ડમાં જ મૂકવાનું છે. તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીશું. ગુડ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે. તો કદાચ સાંજે પણ આપણે એઆઈનું કામ તો ચાલુ જ હોય છે, પણ કદાચ લેટ થઈ જાય તો આપણો બ્લોગ છે અંધારાની અંદર બહુ સારું ન દેખાય, એટલે આપણે અહીંયા આ બ્લોગને પૂરો કરીએ છીએ.